જય જોહાર આદિવાસી પરિવાર મજૂર સંગઠન। તો આપણે આદિવાસી ભાઈને એટલું મારે કહેવામાં આવે છે કે ખરાબ ન લગાડતા, એનું કારણ કે હું થોડુંક ખેડૂત વિશે પણ બોલવું જોઈએ કે આપણું કાંઈક વાત માન્ય રહીએ એવી રીતે કે આપણે અનમાપે માંગશું તો એમ ખેડૂતને પણ સારું નહીં લાગે। તો આપણે ચોથા ભાગે ખેડૂત ઘણા વર્ષથી આપે છે, તો તરત જ આપણે ત્રીજો ભાગની માંગણી કરશું તો ત્રીજા ભાગે કોઈ પણને અત્યારે મોંઘવારી પ્રમાણે એને પણ થોડું બોલું થાય કે ત્રીજા ભાગે આપણને ખોટ જાય એવું, તો આપણે ત્રીજો ભાગ તો નહીં પણ 5% વધારી દઈએ, 30% જો ખેડૂત આપે તો એને ખેડૂતને મરજી હશે તો આપશે। એ એવું આપણે નથી કહેતા કે ખેડૂત આપવો જ જોઈએ, એમ કે ખેડૂતની મરજી હશે તો આપશે, ન મરજી હોય તો નહીં આપે। પણ આપણે એવું કહીએ કે આદિવાસી ભાઈ 30%ની માંગ કરો, ત્રીજા ભાગની વાત મૂકી દો મહેરબાની કરીને, અને ખોટું ન લગાડતા હું કહું એમાં। તો એક આદિવાસી ભાઈઓને ખેડૂત કોઈ હશે, બહુ ઉંમર નથી, છોકરા જેવો છે, એ ગારું દઈને વિડીયો બનાવે છે કે આદિવાસીને આમ ને તેમ ને એવું ખરાબ ગારું ઘણી બધી બોલે છે, આપણેથી તો બોલાય નહીં, પણ એ ગારું સાંભળીને કોઈ પણ આદિવાસી ભાઈ તમે ગારું બોલીને વિડીયો બનાવતા નહીં, કોઈ પણ વિડીયો બનાવ્યો હશે તો વિડીયો ફેલાવતા નહીં, જેથી કરીને કે આપણે ગારું દઈને વિડીયો નથી બનાવવાના થતા। આપણે લીગલી વાત કરવાની છે કે ખેડૂતને પોહાય તો આપશે, એના બાપ દાદાની જમીન છે, એમની માલિકી છે, એને આપણને પરવરે તો આપશે। કેટલા બધા 30% આપે, ત્રીજા ભાગે આપે છે, પણ એ લોકોને પોહાતું હોય, બહાર ધંધા કરતા હોય આતે, તો એ જમીન એ રીતે આપે છે। તો અહીંયા ચોથા ભાગે આપે છે, સલણ હેત પહેલેથી થઈ ગયું છે, ત્રીજા ભાગે આપતા હતા, પણ આપણે ચોથા ભાગે રાખ્યું, તો એ લોકો ચોથા ભાગે આપે। અને ભૂકાનો તમે કયો ભૂકાનો પણ ભાગ આપવો જોઈએ, એ પણ તમારી સાચી વાત છે, આપણે તમારો પણ વિરોધ નથી કરતા, વિરોધ કરવાનું કોઈનું આવતું જ નથી, પણ ખેડૂત લોકો મોરથી આપણા પાસે માલ ઢોર નહોતા એટલે મોરથી ભૂકાનો ભાગ નહોતા આપતા, તો એ એમને એમ હાલ્યું આવે છે, તો એ આપણે વાતને બહુ રસ લેતા નથી। એનું કારણ કે ખેડૂત ચોથા ભાગે આપે છે ને એની મરજી હશે તો 5% વધારીને 30% કરે, પણ એની મરજી હશે તો થશે હો ભાઈ, એમની એમ જબરજસ્તી કોઈના માંગી શકશો નહીં કોઈ પણ આદિવાસી ભાઈ, અને વિરોધ કરવાનો કોઈ ખેડૂત હારે થતો નથી કે તમે કે ઘણા આદિવાસી એવું કે આમ ને તેમ ને, એ વાત આપણે કાંઈ કરવાની નથી થતી, પ્રેમથી 30% વધારે, 5% વધારે 30% કરે તો બધાનું હાલશે। અને મજૂરીમાં આપણા આદિવાસી પણ એટલા ઘણા કે ટકાવારી મજૂરી વધારે બોલે છે કે વધારે મજૂરી બોલવાથી આપણને ફાયદો નથી, કાંઈ માપનો ભાવ આપણે બોલશું ખેડૂતને સારો લાગે એવો, તો એ મજૂરી લોકો માન્યા કરે કે હાલો ભાઈ માપની મજૂરી છે, હાલો એ તો હાલશે, પણ એ પણ આપણે સમજી વિચારીને આપણે બોલશું તો ખોટા ડખા ન થાય। બાકી તો મને જેમ આવડે એમ હું બોલી દઉં છું, અમને એમને આવડે એમ એ બોલી દઈએ છે, તો એ કોઈ વ્યાજબી નથી, અને આ કોઈ રમત નથી, રમત કરવાનું કાંઈ કામ નથી। લીગલી કાંઈક વાત કરો તો ખેડૂત પણ સારું લાગે। તો જય જોહાર, જય હિન્દ, જય ભારત।